બજરંગબલી, જય સાંઈનાથ। ચાલો તો આપણે કીધા મુજબ આપણા જે મહેમાનોને શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે લઈ જવાના હતા એ બધા આવી ગયા છે અને પાછળ બેસી ગયા છે, કેમ કે એમને ટેમ્પામાં આજે લઈ જવાના છે, કેમ કે એમને બીજી ગાડીઓમાં થોડી તકલીફ થાય છે, વોમિટો થાય છે, એના કારણે અમે એક મહિન્દ્રા પિકઅપ કર્યું છે અને એક ઓલ્ટો ગાડી છે। તો ચાલો આપણે જઈએ છીએ અને શિરડી સાંઈ બાબાના મંદિર। બોલો સાંઈ બાબા કી જય। ચાલો તો અમારે શિરડીની જર્ની સરસ રહે, બધા વડીલોને શિરડી સાંઈ બાબાના દર્શન કરાવીએ। તો ચાલો તમે પણ અમારી સાથે રહેજો અને તમને પણ વિડીયો બતાવતો રહીશ। બોલો શિરડી સાંઈ બાબા કી જય। ચાલો તો બધા મળીને વઘઈ ગાર્ડનમાં એ લોકોને થોડું ફરાવી લઈએ છીએ અને જંગલની જે પ્રવૃત્તિઓ છે એ અને જંગલી જાનવરના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે અહીંયા, એ પણ એમને થોડુંક મનોરંજન કરાવીએ છીએ। ચાલો એ પણ બતાવું છે ને અમારા સાથે જે આવ્યા છે ભક્તો શિરડી સાંઈ બાબાના દર્શન માટે, એમને બધું અહીંયાથી બધી વસ્તુનું થોડું મનોરંજન કરાવતા જ લઈ જઈએ। તો વઘઈનું ગાર્ડન બધા ભક્તો આવ્યા છે, એમણે જોઈ લીધું છે અને અમને બીજા ગેટથી અમે અહીંયાથી રિટર્ન થઈએ છીએ અને આગળ જવાની કોશિશ કરીએ છીએ। ચાલો તમને પણ બતાવું। સાપુતારા પહોંચી ગયા છે અને 50 થી 60 કિલોમીટર કાપી નાખ્યા છે અને આપણે હજુ 200 કિલોમીટર કાપવાના છે, પણ સાપુતારામાં થોડો નાસ્તો કરાવી લઈએ છીએ બધા માણસોને। અહીંયાનું જે કંઈ લોકેશન હિસાબે જોવાનું હશે, બાઇક રાઇડર હશે, હોર્સ રાઇડર હશે અને નાવ હશે, એ બધામાં એ લોકોને થોડુંક એન્જોય કરાવીએ છીએ અને બાકીના પછીનું નાસ્તો કરીને પ્રોગ્રામ આગળ જવાની કોશિશ કરીએ છીએ। જ્યારે પણ તમે સાપુતારા આવો તો મનસૂનમાં આ વ્યૂ સૌથી સુંદર જોવાનું મળે છે। ચાલો તો આપણે સાપુતારાના ટેબલ પોઈન્ટ પર પહોંચી ગયા છે અને જે આપણા સાથે આવ્યા છે એ પણ બધું આજે તાપના માહોલથી થોડું ફરવામાં તકલીફ થાય છે અને સમય થઈ રહ્યો 12:30। ચાલો તાપ બી સખત છે, થોડો આરામ કરાવીએ છીએ, થોડું ફરાવીએ છીએ અને બાકીનું પછીનું જે જમવાનું પ્રોગ્રામ કરવાનું છે નીચે શરણામાં જઈને કંઈક પુલાવ છે, ખીચડી છે, એવો પ્રોગ્રામ કરી દઈએ છીએ। ચાલો તો જયેશભાઈ બાઇકની રાઇડિંગ કરવા માટે ઘણી વારથી કહેતા રહે છે, તો ચાલો બાઇક રાઇડિંગ પણ એમને કરાવી દઈએ છીએ। મેં જયેશભાઈ અને લક્કીભાઈ બાઇકની રાઇડિંગ કરી દઈએ છીએ। સખત ગરમી પડી રહી છે, પણ જો નીચે નાવ ચાલુ હોય તો એમને બધાને નાવમાં ઉપર બેસાડવાના છે આપણે। ચાલો અને અહીંયાથી પણ રવાના થઈએ છીએ અને બોટિંગ કરવા માટે નીચે જઈએ છીએ ટેબલ પોઈન્ટથી, અને ત્યાં બોટિંગનું ચાલુ હશે તો એમને બોટિંગ પણ કરાવશું। સખત ગરમી પડી રહી છે, પણ તો પણ અમને થોડુંક
જે થોડા દિવસ પહેલાં જે ગરમી હતી એના કરતાં થોડી ઓછી છે. અને ચાલો સાપુતારાથી ટેબલ પોઈન્ટ કે નીચે જવાની કોશિશ કરીએ છીએ અને જમવાનો કોઈ પ્રોગ્રામ નીચે બનાવીએ છીએ, જેમાં જે કંઈ પુલાવ હશે, ખીચડી, કઢી, જે કંઈ બનાવવાનો પ્રોગ્રામ છે એ નીચે જઈને બનાવીએ છીએ અને જમીએ છીએ. ચાલો તો સાપુતારાથી આપણે 10 થી 15 કિલોમીટરની દૂરી પર આવી ગયા છે અને અહીંયા પુલાવ બનાવવા માટે બેસેલા છે બધા વ્યક્તિઓ. 25 થી માનો નહીં ટોટલ 29 વ્યક્તિઓ છે અમે, અને એમના માટે પુલાવનું આયોજન કર્યું છે. તો ચાલો અમે બનાવીએ છીએ અહીંયા પુલાવ અને એમને જમાડીએ છીએ, થોડો આરામ કરાવીએ છીએ ને થોડો તાપ થોડો અડવો થાય પછી અમે શિરડી જવા માટે રવાના થઈ જશે. ચાલો તમને પણ બતાવું છું, બધા માણસો મળીને મહેનત કરીને પુલાવનું આયોજન કરી રહ્યા છે. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવાનો પ્રોગ્રામ ચાલુ પણ કરી દીધો છે. જેમ કે આપણે નાનપણમાં વન ભોજનનું જે સુખ માણીએ છીએ તે જ રીતના આજે વડીલોને પણ અમે વન ભોજન કરતા હોય તે ટાઈપનો પ્રોગ્રામ કર્યો છે. ચાલો તમને પણ બતાવી દઉં છું. એક આમાંની ઝાડ નીચે જે અમે પ્રોગ્રામ નક્કી કર્યો છે એમાં પુલાવ જમવા માટે બનાવ્યો છે અને છાશ બનાવી છે અને કાંદાનું કચિંબર છે અને જે ડાંગની લાલ મરચાંની ચટણી બનાવવામાં આવે છે એ અમે અહીંયાથી લીધી છે ડાંગથી, અને એ પણ એમના જોડે અમે એમને પીરસ્યું છે અને વન ભોજન જમતા હોય તેવું એમને આનંદ કરાવીએ છીએ. માસી, પુલાવ જમવામાં મજા આવ્યો છે ને? ભાઈ એમને જમવામાં ખૂબ મજા આવી છે. સરસ મજાનો પુલાવ અને છાશ દાણો નાખીને જીરા મીઠુંને કમ્પ્લીટ કરીને બનાવ્યો છે અને સુંદર મજાનું છે અને ખૂબ બધાને આનંદ આવ્યો છે જમવા માટે. ચાલો એમણે જમીને એ લોકોનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને અમે જમી લઈએ છીએ. ખૂબ મજા આવી રહી છે છાશ પીવાની. ચાલો તો જે પુલાવ અમે બનાવ્યો હતો તો ઘણો બધો બચી ગયો હતો અને જે બાજુના ખેતરમાં કાંદાની ખેતી કરેલી હતી તો એમના ઘણા બધા મજૂરો હતા, તો એમને અમે એ પુલાવ અને છાશ એમને આપી દઈએ છીએ. તો ખાશે તો એમને પણ આનંદ થશે. એટલે ચાલો એમને ખેતરે અમે આવ્યા છે અને એમને આપી. જે લોકો કાંદાના ખેતર બનાવે છે એ ભાઈ અહીંયા પણ છે, એમને પણ પૂછી રહ્યા છે એમનો ડુંગળીનો ભાવ શું છે. भैया डूंगरी का भाव क्या चल रहा है अभी? अभी तो 20 रुपए केजी से चल रहा है. अभी बोल रहे 20 रुपया केजी का प्राइस चल रहा है. तो चलो कोई बात नहीं, वो सब ज़्यादा मेहनत करते हैं तो वो कब निकालेंगे? वो बाजार में कब बिकते हो? अभी बाजार में जैसा बाजार बढ़ेगा वैसे ही निकालेंगे गोडाउन में से. अभी वो लोग क्या है खेती में से निकाल के उसके गोडाउन में रख देंगे सब डूंगरी, और जब उसका प्राइस मिलेगा तब वो लोग मार्केट में बेच देंगे. ચાલો તો જેટલા પણ અમે માણસો આવ્યા છે બધા મહાપ્રસાદીનો લાભ લીધો છે અને મહાપ્રસાદી કરીને હવે અમે રિટર્ન રહેવાનું આયોજન પણ ગોઠવીએ છીએ. અને ચાલો ફટાફટ આપણે રહેવાનું આયોજન પણ એમનું કરાવી દઈએ છીએ અને ત્યાં પહોંચીએ છીએ. ચાલો તો આપણે સાઈ આશ્રમમાં 29 જેટલા માણસને રોકાવા માટે લાગ્યા છે અને આમ હોટલ કરતાં બધી સુવિધા અહીંયા બહુ કમ્પ્લીટ રીતના છે. ઊંઘવા માટે તમને બેડ, ગાદલા, બાકી નીચે પણ તમારા વ્યક્તિ વધારે હોય તેના માટે પણ ગાદલા ઉપસ્થિત છે. બાથરૂમથી માંડીને બધી સુવિધા છે. ચાલો તમને એ પણ બતાવું છું. તમને કેવું લાગે? તમે જ્યારે પણ શેઠી આવો તો સાઈ આશ્રમની જરૂર મુલાકાત લેજો. આમ ત્યાં રોકાવાથી તમને એકદમ બેસ્ટ છે કે તમે સાઈ આશ્રમમાં રોકાવો. ચાલો તમને
મોર્નિંગનો સમય થઈ ગયો છે અને 3 વાગે બધા માણસો ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કમ્પ્લીટ થતાં એમને 4 વાગી ગયા છે, તો 4 વાગીને 16 મિનિટ થઈ ગઈ છે અત્યારે. એટલે અમે ચાલો સાંઈ બાબાના દર્શન માટે નીકળીએ છીએ. અને હા, સાંઈ આશ્રમમાં તમે જ્યારે પણ આવો અને 10 થી 15 માણસો હોય તો તમે જ્યારે પણ આવો તો સાંઈ આશ્રમમાં રોકાવાનું આગ્રહ કરજો. કેમ કે અહીંયા રૂમથી માંડીને તમને બાથરૂમ, નાહવા માટેના બાથરૂમ, ટોયલેટ માટેના બાથરૂમ બધું ચોખ્ખું એકદમ જોવા મળે છે. તો અમે પણ આજે અહીંયા રોકાયા હતા અને આ તમને બતાવું છું. અહીંયાની આ હોટલ કરતાં પણ સુવિધા સારી છે. ચાલો અમે પણ જઈએ છીએ, સાંઈ દર્શન કરીએ છીએ અને તમને આજુબાજુનું જે કંઈ હશે એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. ચાલો તો આપણે બધા ફ્રેશ થઈ ગયા છે અને સાંઈ બાબાના દર્શન માટે નીકળ્યા છે. ચાલો તમને પણ બતાવું છું. ચાલો તો મંદિરના પહેલા ગેટ પર અમે પહોંચવાની તૈયારી છે અને પહેલા ગેટ પાસેથી પહોંચીને અમે દર્શન કરીએ છીએ અને બાકીની વિગત મેં તમને દર્શન કરવા બતાવું. ચાલો તો દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે અને અહીંયા નાનું મોટું એક શોપ છે એના કાઉન્ટર પાસે અમે લાડુની પ્રસાદી લેવા માટે ઉભી રહ્યા છે. હા, અને તમારે જો ખાવું હોય લાડુ તો તમારે સીડી આવવા પડશે. ચાલો અમે અમારા મહેમાનો માટે અને થોડા ફ્રેન્ડ સર્કલ માટે લઈ લઈએ છીએ થોડા લાડુ. છોકરાઓ પેલા છે 2 કે 3, ચાલો એ પણ લઈ લઈએ અને તમને ફરી એકવાર તમારે લાડુ ખાવું હોય તો તમારે સીડી આવવા જ પડશે. ચાલો બા અને માસી પણ અહીંયા અમારા જોડે આવેલા છે, એમને પણ પૂછી લઈએ છે કે સાંઈ બાબાના દર્શન થઈ ગયા છે ને? દર્શન કરી લીધા છે ને સાંઈ બાબાના? સારી રીતે થઈ ગયા છે ને? ચાલો પાછા આવવાનું થાય ત્યારે પાછા આવશું, બરાબર? સાંઈ બાબાના દર્શન કરી લીધા છે અને સાંઈ બાબાના ઇતિહાસ વિશેની માહિતી પણ તમને થોડી બતાવી દઈશું. સાંઈ બાબાનો જન્મ 27 સપ્ટેમ્બર 1838માં થયો હતો. સાંઈ બાબાની સમાધિ ઉપર મંદિરનું નિર્માણ 1922માં કરવામાં આવ્યું હતું. સાંઈ બાબા શિરડીમાં લગભગ 1956ના ઈસવીસનમાં આવ્યા હતા. સાંઈ બાબા હિન્દુ હોય કે મુસલમાન બધા ધર્મને એક સમાન માનતા હતા. સાંઈ બાબાને આજે પણ બધા ધર્મના લોકો પૂજે છે અને ભારત દેશથી અલગ અલગ રાજ્યથી બધા ધર્મના લોકો આજે પણ એમની સમાધિએ દર્શન કરવા માટે આવે. અને સાંઈ બાબાની મૂર્તિ 15 ઓક્ટોબર 1918માં જ્યાં મંદિરની સ્થાપના કરવામાં આવી છે એ જ જગ્યામાં થઈ હતી. ચાલો તો સાંઈ બાબાના બધા દર્શન કરીને અમે જ્યાં રોકાયા હતા ત્યાં જઈએ છીએ અને અહીંયાની બધા વડીલોની ફરમાઈશ પાછી છે કે ભાઈ સરસ મજાની મજા આવી ગઈ છે અમને સાંઈ બાબાના દર્શન કરવાની અને ફરવાની. ચાલો ત્યાં જઈએ છીએ રૂમ પાસે અને બાકીની એ લોકો શું પ્રોગ્રામ કહેવા માંગે છે એ પણ થોડું જાણી લઈએ છીએ અને એમણે નવા સ્થળ પણ બી કશે જવાનું હશે ત્યાં પણ આપણે લઈ જવાની એમની કોશિશ કરશું. જય સાંઈનાથ. ચાલો તો અમે શિરડીમાં આવીને સાંઈ ધર્મશાળામાં રોકાયા હતા અને સાંઈ ધર્મશાળામાં હોટલ કરતાં બી સારી સુવિધા છે. તમને પાણીથી માંડીને ટોયલેટ બાથરૂમથી માંડીને તમને રહેવાના બેડ ગાદલાથી માંડીને બધી જ સુવિધા છે. તમે જ્યારે પણ ગ્રુપમાં આવો તો સાંઈ ધર્મશાળામાં આવવાનું ભૂલશો નહીં. અને અમને તો બહુ સરસ મજાની મજા આવી ગઈ છે અહીંયા રોકાવાની પણ અને એમની ફેસિલિટી જોઈને પણ બધી જ રીતના સુવિધા છે. તો તમે પણ જ્યારે પણ આવો ત્યારે સાંઈ ધર્મશાળામાં જ રોકાવાની કોશિશ કરજો. અને હા, અહીંયા એક માણસ દીઠ 20 રૂપિયા ખાલી ટિકિટ છે એટલે તમારે બહારના અલગ ખર્ચા પણ કરવા ના પડે. એટલે તમે જ્યારે પણ શિરડી આવો તો સાંઈ ધર્મશાળામાં જ રોકાવાની કોશિશ કરજો. ચાલો તો દર્શન કરીને આવી ગયા છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. બધા નાસ્તો કરી રહ્યા છે અને એ લોકો શું પ્રોગ્રામ બાકીનો ઘડે છે તે જાણીએ છીએ અને બાકીના સ્થળે પછી જવાની કોશિશ કરીએ. ચાલો તો શિરડી દર્શન કરી લીધા છે અને બધા જે ભક્તો આવ્યા છે એમને પણ પૂછી લઈએ છે. તમને દર્શન કરવાની મજા આવી ને? બધાને ફરવાની પણ? તો હવે કશે જવાના છે આપણે?
તો બધા ભક્તોનો એક એવો વિચાર છે કે શિરડી આવેલા છે પહેલાં આપણે અહીંયા દર્શન કરવા માટે તો સપ્તશૃંગી બી ફરતા જઈએ. તો ચાલો એમને સપ્તશૃંગી બી ફરાવતા જઈએ. અને આજના બ્લોગ માટે આટલું જ છે. બીજો બ્લોગમાં તમને સપ્તશૃંગીની માહિતી અને તેમના જે ભક્તોને દર્શન કરવા માટે લઈ જઈએ છીએ એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ. ચાલો તો આજના માટે આટલું જ છે. અને બીજા બ્લોગમાં તમને સપ્તશૃંગીની માહિતી અને સપ્તશૃંગીમાં જે ભક્તોને દર્શન કરવા માટે લઈને જઈ રહ્યા છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું. ત્યાં સુધી તમે અમારા વિડીયો જોતા રહેજો.